ભાવનગરમાં એક ગંભીર અકસ્માત થયો છે। પોલીસ પુત્રના આતંકથી બે માસૂમોના જીવ પણ ગયા છે। પોલીસ પુત્ર રેસલિંગ કારની જેમ ગાડી ચલાવતા બે લોકોના મૃત્યુ થયા છે। नमस्कार। भावनगरथी फरीथी एक महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे के ज्यां पोलीस पुत्रए भावनगरमां अकस्मात सर्ज्यो छे। आ गंभीर अकस्मात थकी बे मासूमोना जीव पण गया छे। आ भावनगरना काड़ियाद विस्तारमांथी जे समाचार सामे आवी रह्या छे के ज्यां भावनगरमां एक गंभीर अकस्मात थयो छे। पोलीस पुत्रना आतंकथी बे मासूमोना जीव पण गया छे। आ घटनाने लई पोलीस पुत्रना आतंकथी मासूमोए जीव गुमाव्यो छे। पोलीस पुत्र रेसलिंग कारनी जेम गाड़ी चलावता बे लोकोना मृत्यु थया छे। भावनगर काड़ियाद विस्तारमां घटना बनी हती अने घटनानी जाण थतां ज ए पोलीस पुत्र छे त्यां ने त्यां होवाथी तेमना पिता पण त्यां पहोंच्या हता अने आ बनावनी जाण थतां तात्कालिक भावनगर पोलीस आ घटना स्थळे दौड़ी गई हती अने तेमना पिता पण क्राइम ब्रांचनी अंदर फरज बजावे छे। अगाऊ पण आ पोलीस पुत्रए आज रीतनी रेसलिंगनी जेम कार चलावी अनेक वखत ओवर स्पीडे जोवा मळ्यो हतो त्यारे पण आवी घटना बनता बनता रही गई हती। पोलीसे तेमनी अटकायत पण करी हती पण फरीथी ए ज व्यक्ति भावनगरना काड़ियार विस्तारमां ओवर स्पीडे रेसलिंग कारनी जेम कार चलावता निकळता बे निर्दोष लोकोना आमां मृत्यु थया छे। बीजा अनेक वाहनोने पण मोटी नुकसानी थई छे। साथे ज त्यां स्थानिक लोकोमां पण अत्यारे रोष जोवा मळी रह्यो छे। पोलीस पुत्र ए आतंक मचाव्यो छे अने साथे ज आ पोलीस पुत्र अनेक वखत आ रीतना रेसलिंगनी जेम कार चलावता भावनगरमां देखाता पोलीसे तेमनी अटकायत पण करी हती। पण वात एम छे के ज्यारे ज्यारे आवी घटना बनती होय छे त्यारे ए पण विस्ताરના લોકોમાં ભારે રોષ જોવા મળતો હોય છે। પણ આ વખતે એ પોતાની કાર પરના સ્ટીયરિંગનો કાબુ ગુમાવતા 2 થી 4 લોકોને હડફેટે પણ લીધા હતા। તેમાંથી 2 લોકોના નિર્દોષ રીતે મોત થયા છે। આ બંને વ્યક્તિઓમાં એક વ્યક્તિના હજી 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા અને અત્યારે આ ઘટનામાં તેમનું પણ મૃત્યુ થયું છે। તો સાથે જ આ ઘટના બનતાની સાથે જ એ પોલીસ પુત્ર ત્યાં હાજર હતો અને તેમના પિતા પણ એ ક્રાઇમ બ્રાન્ચની અંદર ફરજ બજાવે છે। તેમને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને પોતાના જ દીકરા ઉપર કાર્યવાહી કરવા માટેની જાણ પોલીસે જ કરી હતી અને સાથે જ તેમને જાહેરમાં ફટકાર્યો પણ હતો। જ્યારે આ ઘટના બની ત્યારે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો। શું કહ્યું હતું ત્યાં જોનાર વ્યક્તિઓએ આવો તે પણ સાંભળીએ। પણ જગતસિંહ છે, હું મારા મમ્મીને લઈને આવતો હતો અને શક્તિમાના મંદિર પાસે હું ઊભો રહી ગયો હતો। સામેથી ફૂલ સ્પીડમાં મેં જોયું કે ક્રેટા આવતી હતી ફૂલ સ્પીડમાં 120 સ્પીડની હશે અંદાજે એની સ્પીડ ને ફૂલ સ્પીડમાં પહેલાં મને ઉડાડ્યા। મેં બે બુલેટ કાઢી। મારી પાછળ એક માડી હતા, એની પાછળ એક ભાઈ હતા, એમાં એક ભાઈ એક્સપાયર થઈ ગયા છે, માડીને ગંભીર ઈજા છે ને મને હવે જવા દેલો। કેવી રીતના ઘટના બની, શું માહિતી તમારી પાસે? હા, મારું નામ હિતેશ મલુકા છે અને અહીંયા કાળિયાબીડમાં જંજની સિટીમાં હું રહું છું। મારે ખાસ એટલું કહેવાનું છે કે આ જે રોડ છે, માનો કે ભગવતી સર્કલથી લઈ અને વિરાણી સર્કલથી લઈ અને અહીંયા જ્ઞાનમંજરી સ્કૂલ સુધીનો, તો આ રોડ જે છે એ ભાવનગર જિલ્લાનો હું માનું છું ત્યાં સુધી સૌથી મોટો રોડ છે। પણ મોટો રોડ છે એની સાથે સાથે આ જે વિસ્તાર છે એ શૈક્ષણિક વિસ્તાર છે। અહીંયા 7 થી 8 એવી મોટી સ્કૂલો કે જેની અંદર હજારો વિદ્યાર્થીઓ કે જે માત્ર ભાવનગર નહીં પણ આખા ગુજરાતમાંથી અને આખા દેશમાંથી અહીંયા વિદ્યાર્થીઓ ભણવા આવે છે। એટલે કે એકદમ રસવાળો એરિયા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવતા હોય છે અને હોસ્ટેલમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ રહે છે। તો એની સામે વ્યવસ્થાની અંદર આ જે 2 કિલોમીટરનો રોડ છે એ રોડ પહોળો છે પણ કોઈ જગ્યાએ બમ્પ નથી અને કોઈ પણ જગ્યાએ આજે મોટા વાહનો પૂર સ્પીડની અંદર વાહનો નીકળતા હોય છે। આજે સાંજે ઘટના બની, શું બની? હા, આજે સાંજે જે હિટ એન્ડ રનની ઘટના બની છે ખૂબ જ દુઃખદાયક છે। આ હિટ એન્ડ રનની જે ઘટના બની છે એના અંદર એક વૃદ્ધ મહિલા અને એક બાળકનું મૃત્યુ થયું છે। તો આ બાબતે અહીંયા ટ્રાફિક સમસ્યા અને ટ્રાફિક સેન્સની બાબતમાં અહીંયા સરકારે ઘટતું કરવું જોઈએ। જે રીતના તમે ત્યાંના સ્થાનિક લોકોને સાંભળ્યા, તેમનું કહેવું છે કે આ વિસ્તાર એ શિક્ષણનું હબ છે। અહીંયા વિદ્યાર્થીઓની વધારે પડતી અવરજવર હોય છે અને આ વિસ્તારમાં અનેક વખત આવા નબીરાઓ
એ આતંક મચાવતા હોય છે અને તેને લઈ હવે તેમને તંત્ર પાસે માંગ કરી છે કે આ વિસ્તારની અંદર એ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે, જેથી કરીને ઓવર સ્પીડે નીકળતા એ લોકો છે તે પોતાની ગાડીની સ્પીડ ઉપર કંટ્રોલ રાખી શકે. અને સાથે જ જ્યારે આ ઘટના બની ત્યારે 2-3 કલાક બાદ ત્યાંના એ પોલીસ અધિકારીઓ પણ આ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા. તે ઘટનાની તપાસ કરી હતી, કઈ રીતના ઘટના બની હતી તેના સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા હતા. અને બાદમાં જે અકસ્માત કરનાર એ પોલીસ પુત્ર છે તેમની પણ ધરપકડ કરી હતી. તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. તેમની પણ પૂછપરછ કરવામાં આવી હતી કે તેમની પાસે લાયસન્સ છે કે નહીં, તેમની 18 વર્ષથી ઉપરની ઉંમર છે કે નહીં. આ સમગ્ર ઘટનાની તપાસ કરતા ત્યાંના પોલીસ અધિકારીએ શું કહ્યું આવો તે પણ સાંભળીએ. નીલમબાગ પોલીસ સ્ટેશનના જે કાળિયાબેટ વિસ્તાર છે તેમાં જે ભગવતી સર્કલથી શક્તિમાના મંદિર તરફ જવાના રોડ ઉપર એક અકસ્માતની ઘટના બનેલી છે, જેમાં ક્રેટા GJ 14 AP ના જે ચાલક જે છે તેણે ખૂબ જ બેફકરાઈથી ચલાવી અને રોડ ઉપર ચલાવી અને જે છે 3થી વધારે વ્યક્તિઓને ઈજા કરેલી છે. જેમાં એક જે છે ભાર્ગવભાઈ ભટ્ટી તેનું અકસ્માતે મોત થયેલું છે. બાદમાં જે ચંપાબેન જે છે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે અને 2 જે છે ઇન્જર્ડ થયેલા છે. પોલીસ દ્વારા જે આ કામના જે આરોપી જે છે તેને પોલીસ સ્ટેશન લાવેલા છે અને પોલીસ દ્વારા આ કામે ફરિયાદ લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. સાહેબ, આ ઘટનામાં કોઈ 2 કાર ચાલક વચ્ચે રેસ લાગી હતી કે તે માત્ર અફવા છે? આ બાબતે જે છે તે વિસ્તારના જે શક્તિમાનું મંદિર અને ભગવતી સર્કલ જે છે તેના સીસીટીવી જોવાની હાલમાં કામગીરી ચાલુ છે. પણ પ્રાથમિક સ્ટેજે ત્યાંના જે સાહેદો તેની વ્યક્તિગત પૂછપરછ કરતા આ કામનો જે ડ્રાઈવર જે છે તેણે બેફિકરાઈથી ચલાવી અને આ એક્સિડન્ટ થયેલાની હકીકત હાલમાં ધ્યાન પર આવેલી છે. આ કામે નીલમબાગ PI શ્રી ફરિયાદીને બોલાવી અને ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. સર, એક એવી પણ વાત સામે આવી છે કે જે આરોપી છે તેને તેના પિતાને જાણ કરી હતી કે તેના પિતા છે તેને જાગૃતતા દાખવી સૌપ્રથમ પોલીસ કંટ્રોલને પણ વર્દી આપી દીધી હતી કે મારા દીકરાએ આવો અકસ્માત કર્યો છે અને પોલીસ સ્ટેશનમાં તેને હાજર પણ કરી દીધો હતો. શું છે વિગત? એ વાત સાચી છે. આ કામના જે ડ્રાઈવર જે છે હંસરાજ, તેણે જે છે તેના પિતાશ્રીને ફોન કરેલો, બાદમાં કંટ્રોલ રૂમમાં અને પોલીસ સ્ટેશને આ બનાવની ગંભીરતા જે છે તેની જાણ કરેલી. તેના જ હિસાબે આ કામના ભોગ બનનારને વહેલી તકે હોસ્પિટલ પહોંચાડી શક્યા અને જે છે આ કામનો જે આરોપી જે છે કહેવાતા તે બી પોલીસ સ્ટેશન હાજર થયેલા છે. આરોપી પોલીસ પુત્ર છે? હા, એનું નામ છે હર્ષરાજભાઈ છે અને એ તેના પિતાશ્રી જે છે તે પોલીસ ફોર્સમાં નોકરી કરે છે. જે રીતના પોલીસ અધિકારીએ વાત કરી કે ઘટનાની તપાસ કરતા આમની ઉંમર 20 વર્ષ છે અને તેમની પાસે લાયસન્સ પણ છે, પણ લાયસન્સ હોવાનો મતલબ એ નથી કે તમે ગમે તેટલી સ્પીડે એ જાહેરના એ ગીચતાવાળા વિસ્તારમાં 100 કરતાં વધારેની સ્પીડથી ગાડી ચલાવો. તેને લઈ પોલીસ પુત્ર અનેક વખત આ રીતના એ પકડાઈ ચૂક્યો છે અને તેને લઈ હવે પોલીસ અધિકારીએ તેમને બાનમાં લીધો છે. પણ જ્યારે તેમના પિતા પણ એ ભાવનગરની અંદર SI તરીકે ફરજ બજાવે છે, તેને કદાચ એને કાયદાનું ભાન કરાવી અને આની પહેલા આટલી સ્પીડે જતા રોક્યો હોત તો કદાચ આજે 2 માસૂમોના જીવ ન ગયા હોત. અને જે ભાવનગરમાં ઘટના બની છે એ ઘટનાથી હવે ભાવનગરના લોકોમાં રોષ એટલા માટે જોવા મળી રહ્યો છે કે આ ન માત્ર પોલીસ પુત્ર અનેક વખત આ રોડ ઉપરથી આવી રીતના આતંક મચાવતા એ આગવારા તત્વો અને લુખ્ખા તત્વો એ અહીંયાથી સ્પીડમાં કાર લઈને નીકળે છે. આ ગીચતાવાળો વિસ્તાર હોવા છતાં પણ તંત્રને અનેક વખત જાણ કરવા છતાંય અહીંયા સ્પીડ બ્રેકર કેમ લગાવવામાં નથી આવતા? આટલો ગીચતાવાળા વિસ્તારમાં 100 કે 150ની સ્પીડે નીકળતી ગાડી એ કેટલાય લોકોનો જીવ લઈ શકે તેવા સવાલો એ તંત્રને અનેક વખત કરવામાં આવ્યા છે. તેમ છતાંય તંત્રએ આની ઉપર ધ્યાન નથી દીધું અને ત્યારે જ આવા પોલીસ પુત્ર એ 100 અને 150ની સ્પીડે આ રોડ ઉપરથી ગાડી લઈને નીકળ્યા ત્યારે 2 માસૂમોના હજી જીવ ગયા છે. હવે જોવાનું એ છે કે ભાવનગરનું તંત્ર આ ઘટના પછી કાંઈ તકેદારીના ભાગરૂપે એ કાંઈ કાર્યવાહી કરે છે કે કેમ,
અત્યારે જે 2 લોકોના જીવ ગયા છે તેને લઈ ભાવનગરમાં ગર્ભના અકસ્માત એ પોલીસ પુત્રએ સર્જ્યો છે, પણ હવે જોવાનું એ છે કે આ ઘટના પછી એ ત્યાંના સ્થાનિક તંત્રો છે એ આ ઘટના પછી લોકોની વાત સાંભળે છે કે નહીં. તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.